નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું અમારી ચેનલમાં। મિત્રો, જે મહિલાઓ દરરોજ સ્નાન કરે છે તેઓ આ વાર્તા અવશ્ય સાંભળે છે। આ વાર્તા દ્વારા તમને જણાવવામાં આવશે કે તેઓ શું પાપ કરે છે અને જેઓ નગ્ન સ્નાન કરે છે તેમના જીવન પર શું અસર પડે છે। તેમજ આ વિડિયો તમને ખૂબ જ સારી માહિતી આપશે, તો મિત્રો ચોક્કસ અંત સુધી અમારી સાથે રહો। મિત્રો, એક સમયે જ્યારે ભગવાન વિષ્ણુ લક્ષ્મી માતા સાથે હરિદ્વારમાં ભ્રમણ કરી રહ્યા હતા, ત્યારે લક્ષ્મી માતાએ જોયું કે બધા લોકો ગંગામાં સ્નાન કરી રહ્યા હતા। અને પ્રિય શ્રોતાઓ, જો તમે આ કથા સાંભળો છો સંપૂર્ણ સાંભળો, કારણ કે અડધું અધૂરું જ્ઞાન ઝેર જેવું છે। આ સિવાય જો માતા લક્ષ્મીને કોઈ પણ ભક્ત માને છે તો આ વિડિયો લાઈક કરવો જોઈએ અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી જોઈએ અને કોમેન્ટમાં જય લક્ષ્મી નારાયણ લખવું જોઈએ। તેમની કૃપાથી ઘરમાં ક્યારેય પૈસાની કમી ન આવે, ઘર હંમેશા ધનથી ભરેલું રહે। મિત્રો, જ્યારે દેવી લક્ષ્મીએ જોયું કે બધા લોકો ગંગામાં સ્નાન કરી રહ્યા છે અને હર હર ગંગા બોલી રહ્યા છે, પરંતુ બધા દુઃખી અને પરેશાન હતા, ત્યારે દેવી લક્ષ્મીએ ખૂબ આશ્ચર્ય સાથે ભગવાન વિષ્ણુને પૂછ્યું અને કહ્યું, હે ભગવાન, ગંગામાં આટલી વખત સ્નાન કરવા છતાં તેમના પાપ અને દુઃખ કેમ નષ્ટ ન થયા? શું હવે કળિયુગના કારણે ગંગામાં સત્ય નથી રહ્યું? મિત્રો, ભગવાન વિષ્ણુએ હસતા હસતા કહ્યું, હે દેવી લક્ષ્મી, ગંગામાં પણ એટલી જ શક્તિ છે, પણ આ લોકોએ પાપનાશક ગંગામાં સ્નાન નથી કર્યું, તો પછી તેમને કેવી રીતે લાભ થશે? માતાએ કહ્યું, તેઓ ગંગામાં સ્નાન કરીને તો જઈ રહ્યા છે અને બીજું શું, તેમના શરીર હજુ સુકાયા નથી। ત્યારે ભગવાન વિષ્ણુએ કહ્યું, આ લોકો ગંગાના પાણીમાં ડૂબકી લગાવીને જ આવે છે। હે દેવી, મને જવા દો, એનું રહસ્ય તમને કાલે સમજાવું। એમ કહીને બંને અંતર્ધ્યાન બની ગયા। મિત્રો, બીજા દિવસે અચાનક જ જોરદાર વરસાદ શરૂ થયો। બધી શેરીઓ કાદવથી ભરાઈ ગઈ। એક પહોળા રસ્તામાં એક ઊંડો ખાડો હતો જે ચારે બાજુથી કાદવથી ભરેલો હતો। ત્યારે ભગવાન વિષ્ણુએ લીલામાંથી એક વૃદ્ધ બ્રાહ્મણનું રૂપ ધારણ કર્યું અને જાણે કોઈ મજબૂરીમાં હોય, તે જાણે કોઈ વ્યક્તિ ચાલતી વખતે ખાડામાં પડી ગયો હોય અને બહાર નીકળવાનો પ્રયત્ન કરવા છતાં તે બહાર ન નીકળી શક્યો હોય। તેમને લક્ષ્મીજીને પણ સમજાવ્યું અને તેને પાસે બેસાડ્યા કે તમે લોકોને બૂમો પાડતા રહો કે મારો વૃદ્ધ પતિ આકસ્મિક રીતે ખાડામાં પડી ગયો છે। કોઈ પુણ્યશાળી આત્માએ તેને બહાર કાઢવો જોઈએ અને તેનો જીવ બચાવવો જોઈએ અને આપણે લાચારોને મદદ કરવી જોઈએ। મિત્રો, ભગવાન વિષ્ણુએ પણ લક્ષ્મીજીને સમજાવ્યું હતું કે જ્યારે કોઈ મને ખાડામાંથી બહાર કાઢવા માટે તૈયાર હોય તો તેણે આગળ કહેવું જોઈએ કે મારા પતિ સંપૂર્ણ નિષ્પાપી અને પુણ્યશાળી બ્રાહ્મણ છે। જે વ્યક્તિ પોતે પાપ રહિત છે તેને જ સ્પર્શ કરવો જોઈએ। તમે નિર્દોષ છો તો ફક્ત તેમને સ્પર્શ કરો, નહીં તો તમે તેમને સ્પર્શ કરતા જ તેમના તેજને કારણે તમે બળીને રાખ થઈ જશો। મિત્રો, આવું બોલ્યા પછી લક્ષ્મીજી ખાડાના કિનારે બેસી ગયા અને ભગવાન શ્રી હરિએ તેમને જે શીખવ્યું હતું તે સંભળાવવાનું શરૂ કર્યું। તે જ સમયે ગંગામાં સ્નાન કરીને અને તે જોઈને લોકોના ટોળા આવી રહ્યા હતા। આ રીતે બેઠેલી સુંદર છોકરી, ઘણા લોકોને આશ્ચર્ય થયું કે લોકોના મનમાં વાસના કે પાપ હતા અને કેટલાકને ધર્મનો ડર હતો, કેટલાકને કાયદાનો ડર હતો। કેટલાક લોકોએ તો દેવી લક્ષ્મીને કહ્યું કે વૃદ્ધને મરવા દો, કેમ તેણી તેના માટે રડતી હતી? તમે હજી સુંદર અને ખૂબ જ યુવાન છો। જો કે કેટલાક દયાળુ અને દયાળુ પાત્રના માણસો હતા જેમણે છોકરીના પતિને બહાર કાઢવાની કોશિશ કરી, પરંતુ લક્ષ્મીજીના વિચિત્ર શબ્દો સાંભળીને તેઓ પણ અટકી ગયા, કારણ કે તેઓએ વિચાર્યું કે જો આપણે ગંગામાં સ્નાન કરીને આવ્યા છીએ તો શું પણ આપણે પાપી તો છીએ, જ્યારે આપણો નાશ ન થાય? આ મહિલાના કથન મુજબ પાપી લોકો જાતે જ બળીને રાખ થઈ જતા હોય છે અને આપણા પુણ્ય અને પાપની ગણતરી કેવી રીતે જાણીશું? મિત્રો, કોઈની હિંમત નહોતી। સેંકડો આવીને પૂછ્યું અને બસ ચાલ્યા ગયા। હવે સાંજ પડી ગઈ હતી। ત્યારે ભગવાન વિષ્ણુએ માતા લક્ષ્મીને કહ્યું, જુઓ, કોઈ સાચા મનથી ગંગામાં સ્નાન કરવા આવ્યું છે।
મિત્રો, થોડા સમય પછી એક યુવાન બ્રાહ્મણ હર હર ગંગે કહેતા નદીમાંથી બહાર આવી રહ્યો હતો. જ્યારે તેની નજર તે સ્ત્રી પર પડી અને તેના વિશે તેણીનો વિલાપ સાંભળીને તે યુવકનું હૃદય કરુણાથી ભરાઈ આવ્યું. તેણે ભગવાન વિષ્ણુને બહાર કાઢવાની પૂરી તૈયારી કરી, પણ લક્ષ્મીજીએ તેને રોકી અને કહ્યું, ભાઈ, જો તું સંપૂર્ણ પાપી અને પુણ્યહીન નથી તો મારા પતિનો સ્પર્શ થતાં જ તું આપોઆપ ભસ્મ થઈ જશે. મિત્રો, તે જ સમયે કોઈ પણ સંકોચ વિના યુવાને લક્ષ્મીજીને નિશ્ચય સાથે કહ્યું, હે માતા, તમે મારા નિર્દોષ અને પુણ્યવાન હોવા પર શા માટે શંકા કરો છો? તમે જોતા નથી કે હું હમણાં જ પુણ્ય સ્નાન કરીને પાછો આવ્યો છું. ગંગામાં ડૂબકી માર્યા પછી પણ પાપોનો નાશ કરનાર દેવી, હવે હું તમારા પતિને આ દુર્ગંધમાંથી મુક્ત કરીશ. કૃપા કરીને મારા પર વિશ્વાસ કરો. માણસ ઊભો થયો. મિત્રો, તે સમયે ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીએ તેમને પુણ્યના ફળ માટે લાયક માન્યા અને તેમને વ્યક્તિગત દર્શન આપીને તેમનો અસલી સ્વરૂપ બતાવ્યું. ભગવાન વિષ્ણુજીએ માતા લક્ષ્મીને કહ્યું, હે લક્ષ્મી, આટલા બધા લોકોમાંથી માત્ર આ એક યુવાન બ્રાહ્મણ જ તેણે ગંગામાં સ્નાન કર્યું છે. હે દેવી, આ દ્રષ્ટાંત પ્રમાણે જે લોકો શ્રદ્ધા અને આસ્થા વિના માત્ર અભિમાન માટે ગંગા સ્નાન કરે છે તેઓને વાસ્તવિકતામાં કોઈ પરિણામ મળતું નથી. પરંતુ આનો મતલબ એ નથી કે ગંગામાં સ્નાન વ્યર્થ જાય છે. મિત્રો, આ પછી ભગવાન વિષ્ણુજીએ દેવી લક્ષ્મીજીને કહ્યું, હે દેવી, હવે હું તમને તે 12 વસ્તુઓ કહીશ જે દરેક વ્યક્તિ જો તે આ 12 વસ્તુઓને ધ્યાનમાં રાખે તો તે ક્યારેય દુઃખી નથી થતો. તેમના ઘરમાં દેવી લક્ષ્મીનો વાસ હોય છે. તેમના ઘરમાં અપાર ધન હોય છે. ઘરમાં ક્યારેય ઝઘડા કે પરેશાનીઓ થતી નથી. તેમનો આખો પરિવાર હાસ્ય અને આનંદ સાથે સુખી જીવન જીવે છે. મિત્રો, ત્યારે માતા લક્ષ્મીએ કહ્યું, હે ભગવાન, કૃપા કરીને અમને આ 12 વસ્તુઓ જણાવો જે માનવ જીવનને અસર કરે છે. હું આ વિશે જાણવા માંગુ છું. કૃપા કરીને મારી જિજ્ઞાસાને સંતોષો. મિત્રો, આ પછી ભગવાન વિષ્ણુ તે વાતો કહેવાનું શરૂ કરે છે અને દેવી લક્ષ્મી ખૂબ ધ્યાનથી સાંભળવા લાગે છે. પ્રિય દર્શકો, તમે પણ આ 12 વાતોને ખૂબ ધ્યાનથી સાંભળો. આ પછી ભગવાન વિષ્ણુ કહે છે, હે પ્રિય, તમને આ 12 વાતો કહ્યા પછી હું તમને એક બીજી વાત કહીશ. જે મહિલાઓ કપડાં ઉતાર્યા પછી સ્નાન કરે છે તેમના માટે આ ખૂબ જ મહત્વપૂર્ણ છે. તો હે લક્ષ્મી, તું આ ખૂબ ધ્યાનથી સાંભળ. ત્યારે જ વિષ્ણુજી પોતાનું વાત કહેવાનું શરૂ કરે છે. મિત્રો, વિષ્ણુજી કહે છે, રોજ સ્નાન કરવાથી શરીર સ્વસ્થ રહે છે અને મન પ્રસન્ન રહે છે. સ્નાન કરવાથી ચહેરામાં ક્રાંતિ આવે છે અને શારીરિક આકર્ષણ પણ વધે છે. જો આ દૈનિક અનુષ્ઠાન દરમિયાન કેટલીક બાકીની બાબતોનું ધ્યાન રાખવામાં આવે તો તેનાથી પણ વધુ આધ્યાત્મિક લાભ મેળવી શકાય છે. સ્નાન કરતી વખતે આ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. સૌપ્રથમ, સ્નાન કર્યા પછી વ્યક્તિ શુદ્ધ થાય છે અને પૂજા વગેરે જેવા તમામ કાર્યો કરવા માટે સક્ષમ બને છે. તેથી વ્યક્તિએ સવારે જ સ્નાન કરવું જોઈએ. બીજું, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સ્નાન કરવાથી વ્યક્તિ આ 7 ગુણો પ્રાપ્ત કરે છે: સૌંદર્ય, શક્તિ, પવિત્રતા, ઉંમર, સ્વાસ્થ્ય, સ્વતંત્રતા, પ્રતિષ્ઠા. અને જેઓ સ્વાસ્થ્ય ઈચ્છે છે તેમણે દરેક ઋતુમાં અને દરરોજ સ્નાન કરવું જોઈએ. ચોથું, શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે સવારે સ્નાન કરવાથી પાપોનો નાશ થાય છે અને પુણ્ય મળે છે. એવું પણ કહેવામાં આવ્યું છે કે સવારે સ્નાન ન કરનારાઓમાંથી નકારાત્મક શક્તિઓ દૂર થતી નથી. તેથી જ સવારે સ્નાન કરવું યોગ્ય છે. પાંચમું, માંદગીમાં માથું નીચેથી સ્નાન કરવું અથવા ભીના કપડાથી શરીર લૂછવું એ એક પ્રકારનું સ્નાન કહેવાય છે. છઠ્ઠું, સવારની લાલાશ ઓછી થાય તે પહેલા સ્નાન કરવું શ્રેષ્ઠ માનવામાં આવે છે. સાતમી વાત, શરીર પર તેલ અને મલમ લગાવ્યા પછી નદીમાં સ્નાન કરવાની મનાઈ છે. તેના બદલે નદીમાંથી બહાર આવીને શરીરને કાંઠે સાફ કરીને નદીમાં નહાવાની સલાહ આપવામાં આવે છે. આઠમું, ઘાટ પર જ્યાં કપડાં ધોવામાં આવે છે તે પાણી અશુદ્ધ માનવામાં આવે છે.
તેથી ત્યાંથી થોડે દૂર સ્નાન કરવું જોઈએ. 9. નદીમાં 11 કે 21 ડૂબકી મારવી યોગ્ય માનવામાં આવે છે. 10મો મુદ્દો, પવિત્ર નદીઓમાં કપડાં નીચોવવા પર પ્રતિબંધ છે. 11મી વાત, નદીમાં કોઈ પણ પ્રકારની ગંદકી ન નાખવી જોઈએ. નળના પાણી કરતાં નદીનું પાણી શ્રેષ્ઠ છે. નદી કરતાં તીર્થસ્થાનનું પાણી શ્રેષ્ઠ અને તેના કરતાં ગંગાનું પાણી વધુ શ્રેષ્ઠ માનવામાં આવે છે. છેલ્લી 12મી વાત, માતા ગંગા કહે છે કે જ્યાં સ્નાન કરતી વખતે કોઈ મને યાદ કરશે, હું ત્યાં પાણીમાં પ્રવેશ કરીશ. મિત્રો, આ પછી ભગવાન શ્રી હરિએ કહ્યું, હે લક્ષ્મી, હવે હું તમને એવી સ્ત્રીઓ વિશે કહું જે કપડાં ઉતાર્યા પછી સ્નાન કરે છે. શાસ્ત્રોમાં દરેક વસ્તુ માટે કેટલાક નિયમો બનાવવામાં આવ્યા છે. આ નિયમોમાં સ્નાન વિશે ઘણી બાબતો કહેવામાં આવી છે. એવું પણ માનવામાં આવે છે કે સામાન્ય વ્યક્તિએ શાસ્ત્રોના નિયમોનું પાલન કરવું જોઈએ, જેનાથી તેના ઘરની સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે. તેની સાથે અપાર ધનની વર્ષા થાય છે અને દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. વાસ્તવમાં આપણા શાસ્ત્રોમાં આવી ઘણી બધી બાબતો લખવામાં આવી છે, જેને આપણે સદીઓથી અનુસરી રહ્યા છીએ, પરંતુ હજુ પણ તેના કારણો વિશે આપણી પાસે સંપૂર્ણ માહિતી નથી. આવો જ એક નિયમ છે નગ્ન નહાવાનો. તમે ઘણીવાર ઘરના વડીલોને કહેતા સાંભળ્યા હશે કે કપડાં વગર એટલે કે નગ્ન થઈને ક્યારેય નહાવું ના જોઈએ. પૌરાણિક કથાઓ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણના સમયે જ્યારે ગોપિકા તળાવમાં સ્નાન કરી રહી હતી અને તે નગ્ન હતી, ત્યારે બાલકૃષ્ણએ ગોપીઓના બધા વસ્ત્રો છુપાવી દીધા હતા અને જ્યારે તેમણે પ્રાર્થના કરી ત્યારે ગોપીઓએ તેમના વસ્ત્રો પાછા લેવાનો પ્રયાસ કર્યો હતો. તેને કહ્યું કે કોઈએ ક્યાંય નગ્ન સ્નાન કરવું જોઈએ નહીં. તે પાણીના દેવ વરુણનું અપમાન કરે છે, તેથી તેને નગ્ન ન સ્નાન કરવાની સલાહ આપવામાં આવે છે. શ્રીમદ ભાગવત પુરાણના 10મા અધ્યાયના 10મા ઉપદેશમાં એક વાર્તા છે. કુબેરના બંને પુત્રો નલકુર અને મણિગ્રીવ ભગવાનના સેવક બની ગયા હતા. ધનવાન હોવાની સાથે સાથે ભગવાન શિવના આશીર્વાદને કારણે બંને અહંકારી બની ગયા હતા. એક દિવસ તેમની સંપત્તિ અને કીર્તિના અભિમાનમાં બંને મંદાકિની નદીના કિનારે દારૂ પીને અપ્સરાઓ સાથે મસ્તી કરી રહ્યા હતા. યોગાનુયોગ નારદ મુનિ ક્યાંક ફરતા હતા ત્યારે ત્યાં આવ્યા. નારદ મુનિને જોઈને અપ્સરાઓએ શ્રાપના ડરથી ઝડપથી પોતાના વસ્ત્રો પહેરી લીધા. અપ્સરાઓએ હાથ જોડીને નારદ મુનિનું સ્વાગત કર્યું, પરંતુ કુબેરના પુત્રોએ નારદ મુનિ તરફ ધ્યાન પણ ન આપ્યું અને કુબેરના પુત્રોનું આવું વર્તન જોઈને નારદ મુનિએ તેમને શ્રાપ આપ્યો કે અહંકારના કારણે તમારા બંનેનું વર્તન તે મૂળ જેવો થઈ ગયો છે, તો તમે લોકો વૃક્ષ બની જાઓ. 100 વર્ષ પછી જ્યારે ભગવાન શ્રી કૃષ્ણ અવતરશે ત્યારે તે તમને શ્રાપમાંથી મુક્ત કરાવશે. નારદ મુનિના શ્રાપ નલકુરા અને મણિગ્રીવા અર્જુન વૃક્ષ બન્યા. કૃષ્ણ આ બે વૃક્ષો વચ્ચેથી પસાર થયા, પરંતુ ગારા વચ્ચે અટકી ગયા. જ્યારે શ્રી કૃષ્ણ તેણે થોડું બળ લગાવ્યું, બંને વૃક્ષો જમીન પરથી ઉખડી ગયા અને તેમની જગ્યાએ બે યુવકો દેખાયા. નલકુર અને મણિગ્રીવ શ્રાપમાંથી મુક્ત થયા અને તેમની જગ્યાએ પાછા ફર્યા. મિત્રો, જો તમે સ્નાન કરતી વખતે એવું વિચારતા હોવ કે બંધ રૂમમાં તમને કોઈ નથી જોઈ રહ્યું તો તે બિલકુલ ખોટું છે, કારણ કે ભગવાન તમને દરેક જગ્યાએ જુએ છે અને જો તમે નગ્ન થઈને સ્નાન કરી રહ્યા છો તો તે મુખ્ય રીતે પાણીના ભગવાનનું અપમાન કરવા જેવું છે. નગ્ન સ્નાન કરવાથી તમે પાપ કરી શકો છો અને આર્થિક અને શારીરિક નુકસાન પહોંચાડી શકો છો. જો તમે નગ્ન થઈને સ્નાન કરો છો તો નકારાત્મક ઉર્જા તમારા શરીરમાં પ્રવેશે છે અને તમારી માનસિકતા પણ નકારાત્મક બની શકે છે. એટલા માટે હંમેશા સલાહ આપવામાં આવે છે કે તમે સ્નાન કરતી વખતે કેટલાક કપડાં પહેરો, પરંતુ તે તમારા માટે તો જ સારું રહેશે જો તમે કપડાં વગર સ્નાન ન કરો. મિત્રો, નગ્ન અવસ્થામાં સ્નાન કરવાથી શરીરમાંથી સકારાત્મક ઉર્જા દૂર થાય છે. બીજી તરફ ગરુડ પુરાણ અનુસાર જ્યારે તમે સ્નાન કરો છો ત્યારે તમારા પૂર્વજો એટલે કે મૃત પૂર્વજો તમારી આસપાસ હાજર હોય છે.
જો તમે નગ્ન થઈને સ્નાન કરો છો તો તમને પિતૃદોષનો ભોગ બની શકે છે. આવા સ્નાન કરવાથી તમારા પૂર્વજો સંતુષ્ટ નથી થતા અને ઘરમાં પિતૃદોષનું કારણ બની શકે છે અને તેઓ ફક્ત તેમના કપડામાંથી પડતા પાણીને જ સ્વીકારે છે, જે તેમને નગ્ન સ્નાન કરવાથી પૂર્વજોને વધુ ક્રોધિત કરે છે, જે વ્યક્તિની કીર્તિ, શક્તિ, સંપત્તિ અને સુખનો નાશ કરે છે. તેથી ક્યારેય નગ્ન સ્નાન કરવું જોઈએ નહીં. મિત્રો, પુરાણોમાં જણાવ્યા મુજબ નહાવાનું પાણી પિતૃઓ પાસે જાય છે અને પૂર્વજોની સામે નગ્ન થઈને સ્નાન કરવું એ શાસ્ત્રોમાં એવી માન્યતા છે કે જો કોઈ વ્યક્તિ નગ્ન થઈને સ્નાન કરે છે તો દેવી લક્ષ્મી નારાજ થાય છે. તેને કારણે તમારી કુંડળી નાણાકીય નુકસાન માટે જવાબદાર બની શકે છે અને તમારી આર્થિક સ્થિતિ બગડી શકે છે. આ કારણોસર તમને નગ્ન ના નહાવાની સલાહ આપવામાં આવે છે અને શાસ્ત્રોમાં પણ આ પ્રતિબંધિત છે. તો મિત્રો, હું આશા રાખું છું કે તમને આ વાર્તા અને માહિતી ગમશે. બધાનો આભાર. જય શ્રી કૃષ્ણ.